हेलो विद्यार्थी मित्रों, केम छो? तमारुं स्वागत करूं छुं। आपणे लईए छीए धोरण 10 गणित अने एनी अंदर प्रकरण नंबर 12 पृष्ठफळ अने घनफळ। एमां आपणे स्वाध्याय 12.2 एनो पहेलो दाखलो करी लीधो छे, बीजो दाखलो आपणे पહોંચ્યા છીએ। એટલે આપણે લઈએ છીએ સ્વાધ્યાય 12.2 નો દાખલા નંબર 2। જો તમારા પાઠ્યપુસ્તકની અંદર પાન નંબર 148 ઉપર આ સ્વાધ્યાય 2.2 આવેલું છે, એનો દાખલાની રકમ તમે વાંચતા જાઓ। બીજો દાખલો, એન્જિનિયરિંગના વિદ્યાર્થી રશેલને નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનાવેલો શંકુ બેસાડી અને એક નમૂનો તૈયાર કરવામાં કહેવામાં આવ્યું છે। જો નળાકારના બે છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનાવેલો શંકુ એવો નમૂનો તૈયાર કરવાનો છે। હવે આ નમૂનો છે એ સમજવા માટે આપણે આકૃતિ દોરીએ। એક નળાકાર છે, એમાં બે છેડે શંકુ બેસાડેલો છે આવી રીતના। તો બંને છેડે નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનાવેલો શંકુ બેસાડેલો છે બે છેડે। એનો વ્યાસ 3 સેન્ટીમીટર અને લંબાઈ 12 સેન્ટીમીટર છે। એનો વ્યાસ છે એ આ જે આખો વ્યાસ છે એ 3 સેન્ટીમીટર છે, આખી આ જે લંબાઈ છે એ 12 સેન્ટીમીટર છે। હવે નળાકારના તથા શંકુના પાયાનો વ્યાસ કેટલો છે? તો કે 3 સેન્ટીમીટર। હવે જો આ નળાકાર અને શંકુ બેનો જે વ્યાસ છે 3 સેન્ટીમીટર છે, બેનો સરખો છે, એટલે કે ત્રિજ્યા। તો આપણે લખીએ નળાકાર અને શંકુના પાયાની ત્રિજ્યા r બરાબર વ્યાસ 3 છે, એટલે વ્યાસનો અડધો 3/4 સેન્ટીમીટર। હવે આખા નમૂનાની લંબાઈ છે 12 સેન્ટીમીટર છે। નમૂનાની લંબાઈ 12 સેન્ટીમીટર છે। આખા નમૂનાની લંબાઈ એટલે બે બાજુ શંકુ અને વચ્ચે નળાકાર, બેની લંબાઈ 12 સેન્ટીમીટર છે। હવે આપણે જો લખ્યું કે શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર હોય તો કેટલી હવા સમાસ? આપણે ઘનફળ લેવાનું છે, એટલે આપણે ઘનફળ લેશું। નળાકારનું ઘનફળ અને વત્તા 2 શંકુનું ઘનફળ। પણ શંકુની ઊંચાઈ આપણને આપી દીધી છે 2 સેન્ટીમીટર, કુલ ઊંચાઈ 12 સેન્ટીમીટર છે, તો નળાકારની ઊંચાઈ આપણે કાઢવી પડે। બે આ બાજુ બે આ બાજુ નીકળી જાય, વચ્ચે જે આવે એ નળાકારની ઊંચાઈ આવે। નળાકારની ઊંચાઈ બરાબર h। હવે બે ઊંચાઈ આવી છે એટલે આપણે અલગ બતાવવા માટે શંકુની ઊંચાઈને આપણે કેપિટલ h કહીશું, નળાકારની ઊંચાઈને સ્મોલ h કહીશું। શંકુની ઊંચાઈ બરાબર કેપિટલ h, અલગ બતાવવા માટે। હવે આખા નમૂનાની ઊંચાઈ 12 સેન્ટીમીટર છે, એમાં નળાકારની ઊંચાઈ આપણે શોધવી હોય તો કુલ ઊંચાઈ જે છે એમાંથી 2 વખત શંકુની ઊંચાઈ આપણે બાદ કરવી પડે। એટલે નળાકારની ઊંચાઈ h બરાબર નમૂનાની કુલ ઊંચાઈ, એમાંથી આપણે 2 શંકુની ઊંચાઈ બાદ કરવી પડે। આ આપણને આપી છે શંકુની ઊંચાઈ છે એ 2 સેન્ટીમીટર આપી દીધી છે, નળાકારની ઊંચાઈ આપણે શોધવાની છે, એટલે કે h બરાબર નમૂનાની કુલ ઊંચાઈ આપી છે 12 સેન્ટીમીટર ઓછા 2
શંકુની ઊંચાઈ છે 2. હવે એવા 2 શંકુ છે ઉપર નીચે, એટલે કે h બરાબર 12 ઓછા 4, એટલે કે h બરાબર 8 સેન્ટીમીટર. હવે જે હવા સમાશે એનું ઘનફળ શોધવું હોય તો નળાકારનું ઘનફળ અને વત્તા 2 શંકુનું ઘનફળ આપણે લેવું પડે. તો આપણને સૂત્રની ખબર છે કે નળાકારનું ઘનફળ પાય આર સ્ક્વેર h અને શંકુનું ઘનફળ 1/3 પાય આર સ્ક્વેર h. તો શંકુની ઊંચાઈ કેપિટલ H 2 સેન્ટીમીટર છે, નળાકારની ઊંચાઈ સ્મોલ h 8 સેન્ટીમીટર છે, અને ત્રિજ્યા બેની ત્રિજ્યા છે સરખી છે 3/4. એનો ઉપયોગ કરી અને આપણે આ દાખલો કરીએ. હવે આપણે જે રશેલે નમૂનો બનાવેલું છે એમાં જે હવા છે એનું ઘનફળ આપણે જોઈએ. તો નમૂનામાં રહે હવાનું ઘનફળ. હવે જુઓ, હવાનું ઘનફળ શોધવા માટે નળાકાર અને 2 બાજુ શંકુ છે, તો નળાકારનું ઘનફળ વત્તા 2 શંકુનું ઘનફળ, એ સૂત્ર આપણે મૂકવું જશે. તો નળાકારનું ઘનફળ વત્તા 2 શંકુનું ઘનફળ. હવે આપણે જે આ સૂત્ર લખ્યું છે એમાં એનું સૂત્ર અને કિંમત મૂકી દઈએ. જે સમીકરણ લખ્યું છે એમાં સૂત્રની કિંમત મૂકી દઈએ. તો નમૂનામાં રહે હવાનું ઘનફળ તો આપણને ખબર છે કે નળાકારનું ઘનફળ અને નળાકારની ઊંચાઈને આપણે સ્મોલ h કીધો છે, તો પાય આર સ્ક્વેર h અને 2 શંકુનું ઘનફળ. શંકુની જે ઊંચાઈ છે ને આપણે કેપિટલ H કીધો છે, એટલે 2 કૌંસમાં 1/3 પાય આર સ્ક્વેર h. અહીંયા મેં કેપિટલ H રાખ્યો છે, ત્રિજ્યા છે એ બેની સરખી છે, નળાકાર છે એની ઊંચાઈ સ્મોલ h છે, શંકુ છે એની ઊંચાઈ કેપિટલ H આપણે લીધી છે. હવે સામાન્ય હોય આપણે લઈ લઈએ બેમાં, તો પાય આર સ્ક્વેર બેમાં સામાન્ય છે, તો અહીંથી રહેશે h વત્તા 2 અંદર જશે, એટલે કે 2/3 કેપિટલ H ગુણાકાર કરી લ્યો, ઉપરનું પદ આવી જવું જોઈએ. પાય આર સ્ક્વેર h 2/3 પાય આર સ્ક્વેર અને કેપિટલ H. અહીંયા હવે આપણે બધી કિંમત મૂકી દઈએ. તો પાયની કિંમત છે આપણને આપ્યું નથી એટલે 22/7, ત્રિજ્યા છે વ્યાસ 3 છે એટલે ત્રિજ્યા આવશે 3/2, 3/2 કારણ કે વર્ગ છે. અહીંયા h કુલ ઊંચાઈ 12 માંથી આપણે 4 બાદ કર્યા, શંકુની ઊંચાઈ એટલે આવશે 8 અને વત્તા 2/3 અને કેપિટલ H છે એટલે શંકુની ઊંચાઈ છે 2. આમ આપણે આવશે. હવે 22/7 3 × 3 9/4 અને અહીંયા 8 વત્તા 2 દુ 4/3. હવે જુઓ 3 લઘુત્તમ સાધારણ અવયવ છે અને 3 × 8 થશે વત્તા 4/3. આપણે લસા સરવાળા બાદબાકી આગળ ભણી ગયા છીએ, એટલે કે 22/7 9/4. હવે 8 તેરી 24 વત્તા 4/3 એટલે 22/7 અથવા તો પછી આપણે આગળ કરીએ. હવે સાદુરૂપ આપણે 24 અને 4 28 થશે છેદમાં 3. હવે આપણે આગળ કરીએ. હવે નમૂનામાં રહેલ હવાનું ઘનફળ આપણે જોઈએ. નમૂનામાં રહે હવાનું
7 ગુણ્યા 9 ના છેદમાં 4 ગુણ્યા 24 વત્તા 4 એટલે કે 28 ના છેદમાં 3 આવી રીતે આવે છે. તો આપણે અહીંયા સાદુરૂપ ઉતારીએ તો કે 7 ચોક 28. જુઓ નમૂનામાં રહે હવાનું ઘનફળ બરાબર આ 4 પણ નીકળી જશે. 7 ચોક 28 4 નીકળી જશે. પછી આ 3 ગુણ્યા 3 એ પણ નીકળી જશે. એટલે કે આવ્યા 22 ગુણ્યા 3. જુઓ 7 ચોક 28 4 નીકળી ગયા. 3 તેરી નો એટલે 22 ગુણ્યા 3 જ વધ્યા એટલે કે 66. તો રશેલે બનાવેલ નમૂનામાં કેટલી હવા સમાશે? તો કે નમૂનામાં રહે હવાનું ઘનફળ 66 સેન્ટીમીટર ઘન. તો છેલ્લે આપણે જવાબ લખીએ કે રશેલે બનાવેલ નમૂનામાં 66 સેન્ટીમીટર ઘન જેટલી હવા સમાશે. રશેલે બનાવેલ નમૂનામાં 66 સેન્ટીમીટર ઘન જેટલી હવા સમાશે. આ છેલ્લો છે એ જવાબ છે. નળાકાર અને બે બાજુ શંકુ આકાર છે. નળાકારના ઘનફળનું સૂત્ર, શંકુના ઘનફળનું સૂત્ર, આ બે સૂત્રોની ખબર હોય અને સાદુરૂપ આપી દઈએ તો સાવ સહેલો દાખલો બને છે.